Hello, dear friends. How are you all? I hope you all will be fine and happy and healthy. Okay. આજે હવે આપણે ધોરણ 12 વિષય અંગ્રેજીમાં આગળના લેક્ચરને કન્ટિન્યુ કરીશું. અને મિત્રો, મેં જે તમને વોક્યુબ્યુલરીમાં V.1 એક્સરસાઇઝ હોમવર્કમાં આપી હતી એ આપણે ફરી એકવાર આજે ચેક કરી લઈએ. રાઈટ? તો શરૂ કરીશું. સૌથી પહેલાં V1. ઓકે. આઈ એમ અ વર્ડ બટ હુ એમ આઈ. હું એક શબ્દ છું પણ હું કોણ છું? ઓકે. રીડ માય ડિસ્ક્રિપ્શન એન્ડ ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ લેસન. મારું એક વિસ્તરણ અહીંયા મારા વિશે આપેલી છે માહિતી, એ તમે વાંચો અને લેસનમાંથી મને શોધી કાઢો કે મારું નામ શું છે. ઓકે. તો હું પહેલું સેન્ટેન્સ વાંચું છું. આઈ એમ chosen or elected to speak or act on behalf of a company, firm or other person. I may be a servant or an elected candidate. I represent a wider group of people. I am dash. ઓકે. તો કહે છે કે મને હું કહે છે પસંદ કરાયો હોઉં છું અથવા તો ચૂંટાયો હોઉં છું. શેના માટે? ટુ સ્પીક, બોલવા માટે. કોઈ કંપની કે કોઈ ચોક્કસ વ્યક્તિ તરફથી અથવા તો કોઈ કંપની તરફથી કે કોઈ સંસ્થા તરફથી મને બોલવા માટે પસંદ કરવામાં આવ્યો હોય છે અથવા તો ચૂંટવામાં આવ્યો હોય છે. અને હું કે છે કદાચ નોકર પણ હોઈ શકું છું અથવા તો પસંદ કરાયેલો કેન્ડિડેટ પણ હોઈ શકું છું. અને હું રિપ્રેઝેન્ટ કરું છું વાઇડર ગ્રુપ ઓફ પીપલ. બહુ બધા મોટા લોકોનું જે ગ્રુપ હોય છે એને હું રિપ્રેઝેન્ટ કરું છું. તો એટલે કોણ? તો આઈ એમ રિપ્રેઝન્ટેટિવ. તો તમારે શું લખવાનું છે? રિપ્રેઝન્ટેટિવ એટલે કે હું પ્રતિનિધિ છું. ઓકે. નાઉ the next one. I am a negative feeling of human beings. I am a feeling of ill will or resentfulness. It may be born from past insult or a bad incident. As a result of me, a person may think to harm, insult or even injure the other one. I am dash. શું કહે છે કે આઈ એમ અ નેગેટિવ ફિલિંગ ઓફ હ્યુમન બિંગ. હું માણસની કેવી ફિલિંગ છું? નકારાત્મક લાગણી છું. આઈ એમ અ ફિલિંગ ઓફ ઇલવિલ ઓર રિસેન્ટફુલનેસ. કે છે હું એક પ્રકારની જે શું કહેવાય બદલાની ભાવના હોય એવી કે છે હું ઇલવિલ ખરાબ ભાવના છું. ઇટ મે બી બોર્ન ફ્રોમ પાસ્ટ ઇન્સલ્ટ ઓર અ બેડ ઇન્સિડન્ટ. કે જે ભૂતકાળમાં મારી સાથે કોઈ ઇન્સલ્ટ થઈ હોય અથવા તો કોઈ ખરાબ બનાવ બન્યો હોય એનાથી આ લાગણી જે છે એ જન્મી હોય છે. એન્ડ એઝ અ રિઝલ્ટ ઓફ મી, અને મારા લીધે પર્સન મે થિંક ટુ હાર્મ, માણસ જે છે એ શું કહે છે નુકસાન પહોંચાડવા વિશે વિચારી શકે છે. ઇન્સલ્ટ ઓર ઇવન ઇન્જર ધ અધર વન, કોઈને નુકસાન પણ પહોંચાડી શકે છે, કોઈની ઇન્સલ્ટ પણ કરી શકે છે અને કદાચ કોઈને ઈજા પણ પહોંચાડી શકે છે. તો આઈ એમ ડેશ. તો હું કોણ છું? તો તમારે લખવાનું અહીંયા ગ્રજ, GRUDGE, ગ્રજ. ઓકે. ગ્રજ નામની ફાઇલ જે છે એ અંદર કમ્પ્યુટરમાં આપણા ચેપ્ટરમાં ગ્રજ ફાઇલ જે બતાવી હતી. ઓકે. એ એટલે કે એક નકારાત્મક લાગણી છે જે માણસને ભૂતકાળમાં પાસ્ટ હર્ટથી જન્મેલી હોય, ભૂતકાળમાં આપણી સાથે જે બનાવ બન્યો હોય એનાથી આ ગ્રજ જે ભાવના, ખેદની ભાવના જે છે એ જન્મે છે. ઓકે. Now see the next one. I am a very positive feeling of human being. હું માણસની હકારાત્મક લાગણી છું. એઝ અ રિઝલ્ટ ઓફ મી, અને મારા પરિણામે અ પર્સન મે લેટ ગો અધર્સ ફોલ્ટ એન્ડ મિસડીડ્સ. આઈ બ્રિંગ પીસ ઓફ માઇન્ડ. શું કહે છે? મારા પરિણામે જે માણસ જે છે એ બીજાની ભૂલ અને ખરાબ કાર્યોને કહે છે લેટ ગો, એને છોડી દેશે, એને જવા દેશે. એન્ડ આઈ બ્રિંગ પીસ ઓફ માઇન્ડ, અને હું જે છું એ મનને શાંતિ આપું છું. મોસ્ટ ઓફ ધ રિલિજિયસ ટ્રાય ટુ ટીચ માય લેસન્સ ટુ ધેર ડિવોટીઝ. મોટાભાગના ધર્મો જે છે એ એમના અનુયાયીઓને, એ લોકોના ભક્તોને શું કહે છે? મારા વિશે લેસન શીખવે છે. તો એટલે કઈ ભાવના હોઈ શકે મિત્રો? યસ, ફરગીવનેસ, ક્ષમા આપવાની ભાવના. ઓકે. તો તમારે લખવાનું ફરગીવનેસ, FORGIVNESS.
VENESS, forgiveness. Okay, now fourth one. It is said that the person who holds me in the happiest person. કે છે કે એવું કહેવાય છે કે માણસ કે જે મને સૌથી હેપી પર્સન, સૌથી ખુશી માણસ જે છે એમાં રાખે છે. એન્ડ આઈ એમ એનિમી ઓફ વર્લ્ડલી ડિઝાયર, અને હું જે છું એ દુનિયાની જે ઈચ્છાઓ જે છે, વર્લ્ડલી ડિઝાયર જે છે એનો કે છે દુશ્મન છું. વેન અ પર્સન ઓન્સ મી, જ્યારે માણસ મને લે છે, હી ડઝન્ટ વિશ ટુ ઓન એની મોર થિંગ, તો એને બીજી કઈ વસ્તુની જરૂર પડતી નથી. આઈ એમ ડેશ, તો હું કોણ છું? શેનાથી આપણે બીજા કશાયની જરૂર નથી પડતી, અને દરેક વ્યક્તિને શેની જરૂર, શેનાથી મતલબ જે દુનિયાદારીની જે કોઈ પણ વસ્તુઓ છે, ઈચ્છાઓ જે છે, એનો દુશ્મન કોણ? તો કે છે સંતોષ. સંતોષની સામે કોઈ પણ વસ્તુ ટકી ન શકે. મતલબ તમને કોઈ બાબતમાં સંતોષ હોય તો તમારી સામે કોઈ પણ વસ્તુ જે છે એ તમને પરેશાન નહીં કરે. તો અહીંયા તમારે લખવાનું છે કન્ટેન્ટમેન્ટ. ઓકે, કન્ટેન્ટમેન્ટ. સંતોષ જ્યારે માણસમાં આવે ત્યારે એની પાસે કોઈ પણ ઈચ્છા હોતી નથી. ઓકે, નાઉ સી ધ નેક્સ્ટ વન. આઈ એમ સોફ્ટવેર વિચ ઇઝ અવેલેબલ ટુ એવરી વન ફ્રી ઓફ ચાર્જ. હું એવું સોફ્ટવેર છું કે જે દરેક જણને મફતમાં પ્રાપ્ત થઈ શકે એમ છે. તો એ કોણ છે? આઈ એમ લવ. ઓકે, ગુડ, વેરી ગુડ. આઈ એમ નોટ વન, હું એક નથી. આઈ એમ નોટ ટુ, હું બે પણ નથી. યટ આઈ એમ નોટ મેની ઓલ્સો, અને હું બહુ વધારે પણ નથી. આઈ ગીવ રેફરન્સીસ ઓફ વેરાયટી, અને હું ઘણી બધી વેરાયટીને સંદર્ભ ધરાવું છું. અને આઈ એમ ડેશ, તો હું કોણ છું? યસ, રિસેન્ટમેન્ટ. ઓકે, નાઉ લાસ્ટ વન. આઈ એમ અ very positive feeling of human being. When one thinks respectfully about his or her own self, I come into existence. I am a medicine for many physical disease, and I am આત્મસન્માન, self esteem, right? Okay, good, very good, good try. Now see the next exercise. આ પણ આપણે હોમવર્કમાં કરવાની હતી. આન્સર ધીસ ક્વેશ્ચન્સ યુઝિંગ અ વર્ડ ઓર ઇટ્સ ફોર્મ ફ્રોમ ધ બ્રેકેટ. આપેલા શબ્દો જે છે કૌંસમાં એ અથવા તો એનું જે ચોક્કસ ફોર્મ છે એ લઈને તમારે આન્સર આપવાના છે. અંડરલાઇન ધેટ વર્ડ ઇન ધ ટેક્સ્ટ, અને ટેક્સ્ટની અંદર તમારે એ શબ્દને અંડરલાઇન કરવાનો છે. ઓકે, વોટ ઇઝ ધ રીઝન ઓફ યોર હેવિંગ રિસેન્ટમેન્ટ ઓર ગ્રજ ફોર સમવન? ઓકે, તો શું આવશે? ધ રીઝન ઓફ હેવિંગ રિસેન્ટમેન્ટ ઓર ગ્રજ ફોર સમવન ઇઝ what? Yes, past hurt. Past hurt. Then what will you do if no one is in the room and the electricity bulb is on? જ્યારે રૂમમાં કોઈ હોય નહીં અને લાઇટ ચાલુ હોય તો તમે શું કરશો? યસ, ટર્ન ઓફ ઇટ. ટર્ન ઓફ કરીશું, રાઈટ? આપણે નાઉ વોટ ઇઝ બેટર દેન ક્યોર? તો શું આવશે જવાબમાં? તો કહેવત છે યસ, પ્રિવેન્ટનું આપણે અહીંયા ફોર્મ લખવાનું છે, પ્રિવેન્શન. ઓકે, નાઉ વોટ કાઇન્ડ ઓફ બેંક અકાઉન્ટ શુડ યુ ઓપન અપ ટુ ડુ એવરી ડે ટ્રાન્ઝેક્શન? આ તો તમારો જ વિષય છે કોમર્સનો, કે રોજના ટ્રાન્ઝેક્શન માટે તમે કયા ટાઈપનું અકાઉન્ટ બેંકમાં ખોલાવશો? યસ, કરંટ, રાઈટ. નાઉ વોટ ઇઝ ધ ફિલિંગ ઇન એબ્સેન્સ ઓફ વિચ યુ ડોન્ટ ફીલ ઇન્સલ્ટેડ? શું આવશે? યસ, હવે તો લાસ્ટ વન બચ્યું છે એ જ, એટલે કે સેલ્ફ એસ્ટીમ, રાઈટ. કે હવે મિત્રો આ જે સેન્ટેન્સ આપણા છે, સોરી, ટેક્સ્ટબુકમાં જે સેન્ટેન્સમાં અહીંયા આ જે શબ્દો આવ્યા છે એ જ્યાં આવે છે ત્યાં તમારે અંડરલાઇન કરવાનું છે. ઓકે, જેથી કરીને તમને આ શબ્દો જે છે એ ધ્યાનમાં રહે. હવે પછીની એક્સરસાઇઝ જે છે, આ તો મેં તમને પહેલાં અગાઉના લેક્ચરમાં પણ આપેલી જ હતી કે તમારે પોઝિટિવ ફાઇલ અને નેગેટિવ ફાઇલ જે છે, ફિલિંગ્સ જે છે એ તમારે એને ક્લાસિફાઈ કરી અને લખવાની હતી. નાઉ સી ધ નેક્સ્ટ એક્સરસાઇઝ.
V.4. Okay. In each of these sentences, there is one word which does not fit in. ઓકે, દરેક સેન્ટેન્સના અંદર કે છે એક શબ્દ એવો છે કે જે ફિટ નથી થતો, યોગ્ય નથી. ટેક ધ રાઇટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટમાંથી સાચો શબ્દ લો એન્ડ પુટ ઇટ એટ અ પ્રોપર પ્લેસ ટુ મેક ધ સેન્ટેન્સ મિનિંગફુલ. અને એને મિનિંગફુલ બનાવવા માટે, અર્થસભર બનાવવા માટે એને યોગ્ય જગ્યાએ મૂકો. એક્ઝામ્પલ એક અહીંયા આપેલું છે, ડિવોટીઝ ટ્રાય ટુ ઇન્વાઇટ ધ બ્લેસિંગ્સ ઓફ ધ ગોડ્સ ધે વર્શિપ. ઓકે, તો ઇન્વોક અને સમન, ઓકે, બંને શબ્દ આપેલા છે. તો આપણે વાક્ય જુઓ, ડિવોટીઝ ટ્રાય ટુ ઇન્વોક ધ બ્લેસિંગ ઓફ ધ ગોડ્સ ધે વર્શિપ. ઓકે, તો અહીંયા ઇન્વાઇટની જગ્યાએ આપણે વર્ડ લખ્યો છે ઇન્વોક. ઓકે, રાઈટ. નાઉ આપણે શરૂ કરીએ. કેન યુ પ્રેસિયસલી ડેઝિગ્નેટ ધ શનિદેવ ટેમ્પલ ઓન ધ મેપ ઓફ મહારાષ્ટ્ર. ઓકે, ડેઝિગ્નેટ વર્ડ છે એની જગ્યાએ આવશે લોકેટ. ઓકે, તો તમારે ડેઝિગ્નેટની જગ્યાએ શું લખવાનું છે? લોકેટ લખવાનું છે. નાઉ બસ સર્વિસ વોઝ સ્નેચ્ડ બાય વન ડે સ્ટ્રાઇક બાય ધ ડ્રાઈવર્સ. ઓકે, સ્નેચ્ડની જગ્યાએ શું આવશે? ડિસરપ્ટેડ. ઓકે, નાઉ નેક્સ્ટ વન, કમિટમેન્ટ ઇઝ ધ કી સોર્સ ટુ હેપીનેસ. ઓકે, તો કમિટમેન્ટની જગ્યાએ શું આવશે? contentment. Right. Now a dietitian knows all about the apertures of different food items. તો parts ની જગ્યાએ શું આવશે? components. Always drink boiled water if you want to conserve yourself from falling ill. Okay, તો conserveની જગ્યાએ શું આવશે? prevent yourself from falling ill. See the next one. The computerized multimedia molecules can help the student learn better. Okay, તો molecules નહીં આવે, એની જગ્યાએ શું આવશે? yes, modules. Right. Now they started meeting now and then. Steadily they fall in love with each other and decided to marry. Okay, તો steadily નહીં આવે, શું આવશે? even actually. Okay, now next exercise is V5. Read the sentences in part A and B. Pair the sentences in which the underlined word is used in similar meaning. Write in the boxes the number of the appropriate sentences. Okay, હવે અહીંયા આપણે શું કરવાનું છે? પાર્ટ એમાં અને બીમાં આપેલા પહેલાં સેન્ટેન્સ વાંચવાના છે. ઓકે, પછી અંડરલાઇન કરેલા વર્ડ જે છે એનો સિમિલર મિનિંગ જે છે એ આપણે એનો નંબર જે છે આપણે પાર્ટ એમાં જે છે એ નંબર લખવાનો છે. ઓકે, અંડરલાઇન કરીને. ઓકે, તો સ્ટાર્ટ કરીશું. કોન્સ્ટન્ટ પ્રેઝ હેલ્પ્સ ટુ બિલ્ડ અ ચાઇલ્ડ્સ સેલ્ફ રિસ્પેક્ટ. ઓકે, સતત જો બાળકની પ્રશંસા કરવામાં આવે તો એ સેલ્ફ રિસ્પેક્ટ જે છે એનો શું થશે? વધશે, બંધાશે. ઓકે, તો અહીંયા સેન્ટેન્સીસ આપેલા છે. જુઓ, 2 નંબરનું સેન્ટેન્સ છે એ, John has always been held in high esteem by his colleagues because he always volunteers to help out with any task that comes along. Okay, તો high esteem અને બીજું કયો વર્ડ આવશે? yes, to help out with any. તો અહીંયા તમારે 1 નંબર લખવાનો છે. ઓકે, આપણું ફર્સ્ટ વન ફિનિશ થઈ ગયું. નાઉ નેક્સ્ટ, આઈ હેવ નો ઇલ વિલ ફોર માય ફ્રેન્ડ્સ સક્સેસ ઇન એક્ઝામિનેશન. કે છે મને મારા મિત્રની એક્ઝામિનેશનમાં કોઈ પણ પ્રકારની ખરાબ ભાવના નથી. ઇલ વિલ એટલે ખરાબ ભાવના નથી. તો મિત્રો જુઓ, આઈ થિંક માય પ્રોફેસર હેઝ ગ્રજ અગેન્સ્ટ મી બીકોઝ હી નેવર ગીવ્સ મી ટોપ માર્ક્સ ઇન માય અસાઇનમેન્ટ. એટલે અહીંયા ગ્રજ એટલે કે ખરાબ લાગણી એટલે કે ઇલ વિલ. ઓકે, તો તમારે અહીંયા લખી દેવાનું 2 નંબર. ઓકે, આપણું સેકન્ડ પણ સોલ્વ થઈ ગયું. નાવ હુ માઉન્ટેડ ધ ન્યૂ હાર્ડ ડ્રાઈવ ઇન ધીસ CPU. ઓકે, કોણે આ CPUના અંદર નવી હાર્ડ ડ્રાઈવ જે છે એ માઉન્ટ
કરી. ઓકે, તો અહીંયા હેમલ હેઝ જસ્ટ ઇન્સ્ટોલ્ડ એન અલાર્મ સિસ્ટમ ઇન હિઝ હાઉસ. ઓકે, માઉન્ટેડ મીન્સ ઇન્સ્ટોલ્ડ. ઓકે, તો અહીંયા તમારે 3 નંબર આપી દેવાનો છે. નાઉ ફોર્થ વન, કમિંગ ટુ ક્લાસ લેટ ઇઝ ક્વાઇટ ડિસ્ટર્બિંગ ટુ ધ અધર સ્ટુડન્ટ. ઓકે, તો ડિસ્ટર્બિંગ અહીંયા વર્ડ છે અને ક્લાસમાં મોડા આવું એ બીજા વિદ્યાર્થીઓને કેવું લાગે છે? ડિસ્ટર્બિંગ લાગે છે. તો અહીંયા આપણે અ ચાઇલ્ડ હુ ઇઝ નોટ પ્રોપરલી ડિસિપ્લિન્ડ એટ હોમ ટેન્ડ્સ ટુ બી ક્વાઇટ ઇન્ટરપ્ટિવ એટ સ્કૂલ. જે બાળક ઘરે પણ શિસ્તમાં નથી રહેતું એ સ્કૂલમાં પણ કેવું હોય છે? ઇન્ટરપ્ટિવ હોય છે. તો અહીંયા તમારે 4 નંબર આપી દેવાનો છે. નાઉ હી પ્રેઝ ક્વાઇટ અ ફ્યુ ટાઈમ્સ ઇન અ ડે. ક્વાઇટ અ ફ્યુ ટાઈમ્સ ઇન અ ડે એટલે કે દિવસમાં થોડોક સમય એ ભગવાનને પ્રેયર કરે છે. ઓકે, તો હી મેડ સેવરલ કરેક્શન. ક્વાઇટ અ ફ્યુ મીન્સ વોટ? સેવરલ. ઓકે, તો તમારે અહીંયા 5 નંબર આપી દેવાનો છે. ઓકે મિત્રો, અહીંયા જે વર્ડ જે છે એનો નિયરેસ્ટ મિનિંગ આપણને બીમાં મળી ગયો છે અને આપણે એના નંબર્સ પણ આપી દીધા છે. નાઉ સી ધ નેક્સ્ટ એક્સરસાઇઝ V.6. હવે જુઓ, અંડરલાઇન ધ સેન્ટેન્સ નિયરેસ્ટ મિનિંગ ઇન ધ મેઇન સેન્ટેન્સીસ. એટલે કે જે મેઇન સેન્ટેન્સનો નિયરેસ્ટ મિનિંગ ધરાવતું સેન્ટેન્સ તમારે નીચેથી શોધીને તમારે ટીક કરવાનું છે. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. ઓકે, સવારમાં આકાશમાં બાષ્પની વાદળીઓ બંધાઈને ઊંચે ચડે છે. ઓકે, તો ધ એટમોસ્ફિયર ઇઝ ફિલ્ડ વિથ મોઇસ્ટ ઇન ધ અર્લી મોર્નિંગ ટાઈમ. ઓકે, તો ફર્સ્ટ આવશે. નાઉ ધ વેધર ઇઝ ક્લાઉડી એટલે કે હવામાન વાદળછાયું છે. બિકોઝ ઓફ હીટ ઇન ધ મોર્નિંગ ટાઈમ વોટર ગેટ્સ વેપરાઇઝડ એન્ડ ગોઝ ટુ ધ સ્કાય. ઓકે, આપણને આવે કે ગરમીના કારણે સવારમાં પાણી ગરમ થાય છે અને એની ઉપર વાદળા બંધાય છે, એ પણ નહીં આવે. ઓકે, ઇન ધ મોર્નિંગ ધ સ્કાય રાઇઝ અપ ટુ ધ વેપર્સ આ પણ નહીં આવે. સવારના અંદર આકાશ જે છે એ રાઇઝ અપ થાય છે, ઉપર ચડે છે, વેપર્સ તરફ ઊંચે ચડે છે એવું નહીં, બાષ્પની વાદળીઓ ઊંચે ચડે છે. ઓકે, તો ફર્સ્ટ વન આવશે. નાઉ ઇન રોબ ઓફ વ્હાઇટ બાથ ઇન ગોલ્ડન લાઇટ. તો સફેદ વસ્ત્રોના અંદર એન્ડ બાથ ઇન ગોલ્ડન લાઇટ અને સુવર્ણ જે સૂર્યનો પ્રકાશ જે છે એમાં સ્નાન કરેલી. ઓકે, તો અહીંયા છે ધ વ્હાઇટ પીપલ રોબ્ડ ધ ગોલ્ડન પ્રોસ્પેરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, આ નહીં આવે. ધ ફેર માઉન્ટેન ક્વીન આસ ધ બાથ એન્ડ ચેન્જીસ હર કલર ટુ ગોલ્ડન આવું પણ ના આવે. ઓકે, ધ માઉન્ટેન લુક્સ લાઇક અ ક્વીન wearing white clothes having golden morning light sparkle and glisten. Right, આ આવશે. The right water appears to be golden in morning sunlight એ પણ ના આવે. ઓકે, આનો મિનિંગ શું છે? ત્રીજા વાક્યનો સી નંબરમાં ધ માઉન્ટેન લુક લાઇક અ ક્વીન. પર્વત કેવો લાગે છે? એક ક્વીન જેવો લાગે છે કે જેણે સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે. એન્ડ હેવિંગ ગોલ્ડન મોર્નિંગ લાઇટ સ્પાર્કલ એન્ડ ગ્લિસ્ટન અને જે સવારમાં જે સોનેરી સૂર્યપ્રકાશ આવે છે એમાં જ્યારે કે એને સ્નાન કર્યું હોય એવું. ઓકે, નાઉ સી ધ નેક્સ્ટ વન. The breaking day sends the first faint ray of love's undying fountain. Okay, તો there are transparent fountain of water એ નહીં આવે. ઓકે, the first sun ray reminds us of nature's everlasting love for us. એટલે કે સવારનો પ્રથમ જે સૂર્યનું કિરણ હોય છે એ આપણને યાદ દેવડાવે છે કે પ્રકૃતિનો પ્રેમ જે છે આપણા માટે કેવો છે? અવિરત છે, એવરલાસ્ટિંગ છે. તો બી નંબર આવશે. નાઉ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. ઓકે, તો ધ લાઇટ જેન્ટલી ટચીસ અવર લવલી હાર્ટ એ પણ નહીં આવે. અવર લવલી હાર્ટ જેન્ટલી ટચીસ ધ ફર્સ્ટ લાઇટ રે ઓફ સન એ પણ ના આવે. ધ ટાઈમ ઓફ મોર્નિંગ ટ્વાઇલાઇટ લેન્થન્સ બિકોઝ ઓફ મોઇસ્ટ એ પણ નહીં આવે. પણ શું આવશે? ધ મોર્નિંગ ટ્વાઇલાઇટ સ્ટીલ લાસ્ટ ધેર ઇન ધ સ્કાય અબોવ ધ માઉન્ટેન પીક. ઓકે, ડી નંબર આવશે. હવે મિત્રો જુઓ, આપણી નેક્સ્ટ એક્સરસાઇઝ છે. રિપ્લેસ ધ અંડરલાઇનેડ વર્ડ વિથ ધ મોસ્ટ સુટેબલ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટના અંદર જે શબ્દો આપેલા છે એ તમારે અંડરલાઇન કરેલા શબ્દોની જગ્યાએ મૂકવાના છે અને ફકરો જે છે પૂરો કરવાનો છે. તો મિત્રો, ધ એવરલાસ્ટિંગ સ્નો ઓન ધ એજ ઓલ્ડ માઉન્ટેન પીક મેલ્ટ્સ એન્ડ ટર્ન ઇન્ટુ ટાઇની સ્પ્રિંગ લાઇક વોટરફ્લો
which gradually becomes a biostereous stream. These ever-flowing streams together make a never-ending great river. It is a delighting sight to behold, to pleasantly smooth and soft color reflection of morning or evening skies in the calm waters of a river. ઓકે, તો એવરલાસ્ટિંગની જગ્યાએ શું આવશે? એવરલાસ્ટિંગની જગ્યાએ આવશે ઇટર્નલ. તો તમારે લખવાનું ઇટર્નલ એની જગ્યાએ. ઓકે, આને નીકાળી દેવાનું, એની જગ્યાએ ઇટર્નલ લખવાનું. પછી છે સ્પ્રિંગ લાઇક વોટરફ્લો. સ્પ્રિંગ લાઇક વોટરફ્લોની જગ્યાએ શું લખવાનું? રીલ. રાઈટ, રીલ આવશે એની જગ્યાએ. શું આવશે? રીલ. RILL રીલ. ઓકે, પછી છે આ પણ નહીં, વોટરફ્લો આખું નહીં આવે. પછી છે નેવર એન્ડિંગ. નેવર એન્ડિંગ એટલે એન અનડાઈંગ. તો અ નીકળી જશે, એની જગ્યાએ શું આવશે? એન ઓન ડાઈંગ. ઓકે, પછી છે ડિલાઇટિંગ. ડિલાઇટિંગની જગ્યાએ શું આવશે? થ્રિલિંગ. ઓકે, પછી છે પ્લીઝન્ટલી સ્મૂથ એન્ડ સોફ્ટ. તો એની જગ્યાએ શું આવશે? યસ, મેલો. ઓકે, લગભગ નિયરેસ્ટ મિનિંગ છે. ઓકે, નાઉ ટીક માર્ક ધ વર્ડ નિયરલી ઓપોઝિટ ઇન ધ મિનિંગ. નજીકનો જે ઓપોઝિટ મિનિંગ છે એના પર તમારે ટીક કરવાનું છે. મેં ઓલરેડી કરી રાખ્યું છે. આપણે સમજી લઈશું. અનડાઈંગ એટલે કે ક્યારે નાશ ન પામનારું. તો ક્યારે નાશ ન પામનારું. તો ઇટર્નલ એટલે પણ ક્યારે નાશ ન પામનારું. પરપેચ્યુઅલ એન્ડ સેઝલેસ એ પણ ત્રણેય સિમિલર છે. તો ઇનકોન્સ્ટન્ટ. ઇનકોન્સ્ટન્ટ એટલે કે જે સતત નથી તે. અને અનડાઈંગ એટલે સતત, કન્ટિન્યુઅસ. તો આનો ઓપોઝિટ મિનિંગ કયો છે? ઇનકોન્સ્ટન્ટ. પછી છે લિંગર્સ. લિંગર્સ એટલે કે જોડાવું. રિમેન્સ, હેંગ બેક એન્ડ સ્ટે બિહાઇન્ડ. બરાબર, લાગ્યા રહેવું. તો એની જગ્યાએ આવશે લીવ એટલે છોડી દેવું. પછી હોરી. હોરી, સ્નોવી, સિલ્વરલી એન્ડ ગ્રે. આ ચારેય મિનિંગ જે છે એ એનો મિનિંગ સેમ જેવો થાય છે. ઓકે, તો હોરીની જગ્યાએ આવશે બ્લેક. ઓકે, પછી છે ડ્વેલ. ડ્વેલ. ડ્વેલ મિનિંગ શું થાય? યસ, રહેવું. ઓકે, લીવ એટલે પણ રહેવું. તો લીવ, બ્રૂડ એન્ડ ઇનહેબિટ એટલે ત્રણેય જે ચારેય જે મિનિંગ છે એ સરખા થશે. તો ડ્વેલનો ઓપોઝિટ મિનિંગ આવશે માઇગ્રેટ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું. ઓકે, તો મિત્રો આપણી વોકેબ્યુલરીની એક્સરસાઇઝ અહીંયા પૂરી થાય છે. હવે રિવિઝન ઓફ ફંક્શન જે છે એ આપણે ગ્રામરનો ટોપિક શરૂ કરીએ ત્યારે આપણે કરીશું. તો આ જે છે એને તમારે જ્યારે આપણે ગ્રામર શરૂ થશે ત્યારે લખવાનું છે. તો તમારે અત્યારે હાલ એને અહીંયા પેન્ડિંગ લખી દેવાનું છે. ઓકે, એટલે આપણે જ્યારે ગ્રામર શરૂ કરીએ ત્યારે આપણે આ ટોપિક શરૂ કરીશું અને જોઈશું. તો મિત્રો હોમવર્કમાં તમારે V7, V8 ઓકે લખવાની રહેશે અને સાથે સાથે V4 પણ લખવાની છે. નોટબુકમાં એકદમ સારા અક્ષરે અને સરસ રીતે તમારે આ ત્રણેય એક્સરસાઇઝ લખવાની છે. V7, V8 અને V4. ત્યાર પછી હવે એના પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ યુનિટ 2 આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, તો તમે ચેપ્ટર 1નો પૂરેપૂરો અભ્યાસ સારી રીતે કરજો ઘરે, અને જે કંઈ પણ પ્રોબ્લેમ હોય યુનિટ 1માં એ તમે આપણા વિડીયો લેક્ચરમાં મને જણાવશો. ઓકે, તો થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ ગુડ ડે.